આ ઈકો છે ને આખી આખી નવી છે અને હજી ઘરે નથી પડી ગઈ તો આ ભાઈ એટલું થોડું કરી દીધું અહીંયા ચાલુ છે જો અત્યારે બોનેટ નીચે કાંઈક કામકાજ ચાલુ છે એલોય વ્હીલ ફોન કરી દીધો તો એને તરત પોગી જાય આખો દી થાય એની કરતા ઘરે જાય ખાઈ પીએ એન્જોય કરીએ કે કોમેડી વિડિયો બનાવી વિડિયો શૂટ કરી તો તમારા સુધી પોગાડી ભાઈ છે ને થોડાક નર્વસ થઈ ગયો કેમ છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો અત્યારે મહિના હું થઈ ગયો છું તૈયાર, કારણ કે આજે જવાનું છે આપણે ગાડીની સર્વિસ કરાવવા માટે. પહેલાં તો એને કવર બવર ઢાંક્યું છે એ બધી પહેલાં ઉતારી લઈ અને આમ જોવો તમે ગાડીમાંથી ન હોય એવું બધું ચડાવે. ક્યારેક આ પીડ્યું હોય, ક્યારેક આ હાવણી પીડી હોય, ન હોય એવું અહીંયા માથે ચડાવે છે. અને અહીંયા અમારા બેન છે ને અત્યારે સફાઈ કરે છે. જો માથે ચડીનો પ્લેટફોર્મ ઉપર જો અને બહાર અમારા રેખાબેન છે ને કપડાં ધોવે છે. તો લઈ લીધી આપણે ગાડીની ચાવી અને હાલો નીકળીએ અત્યારે સીધા મહુવા. તો ભાઈ ગાડીને કાઢી લીધી છે અત્યારે બહાર અને અમારા બેન તો અત્યારે છે હારે જ છે. હાલો ભાઈ તો નીકળીએ કે ટાઢા પાણીની બોટલ કે હારે લઈ લીધી છે. ગાડી હવે ના આગળ પગીશું તો મૂકી જ દેવું, આપણે અડધી કલાકમાં પગી દઈને ટાઢા પાણીની બોટલ હું લે. અને અમારી મમ્મી જેલા છે ખખરે અને ગામમાં મૂકીને વી છું. હવે ત્યાંથી કોકનો હથવાડો થાય ને તો હાલીને વી છે. હું હવે છે ને ધીમે ધીમે મણું હાલવા. અત્યારે છે ને આપણે પહોંચી ગયા છે મહુવાનું જે સર્વિસ સ્ટેશન છે ત્યાં આપણે ગાડીનો વારો એને આવી ગયો છે. અત્યારે છે ને આપણે ગાડીમાં એને સર્વિસ અત્યારે એને કામકાજ ચાલુ થઈ ગયું છે. હવે અત્યારે બધું ચેક કરશે અંદર શું શું બધું અને ફિલ્ટરને બધું ચેન્જ કરી લગભગ 2 થી 3 કલાક થઈ જવાની છે. તો ભાઈ વ્હીલ અલાઇનમેન્ટ માટે છે ને આવી રીતનું કંઈક ફિટ કરી દીધું છે ચારે વ્હીલમાં. અને અત્યારે એને સ્કેનિંગ ને એવું બધું ગાડીનું ચાલુ છે. પહેલાં એને વ્હીલ અલાઇનમેન્ટ થશે ને પછી એને ગાડીનું ઓઇલ ચેન્જ થશે. હા આ ઈકો છે ને આખી આખી નવી છે અને હજી ઘરે નથી પડી ગઈ તો આ ભાઈ એટલું થોડું કરી દીધું છે. એટલે આનો કેટલો ખર્ચો આવે હરખું કરાવ્યું હોય તો 45,000. હજી એને ઘરે નથી પહોંચી છે ગાડી લીધી છે. હા વીમામાં હોય એટલે વાંધો નહીં, બાકી જો એટલો આખો ખૂણો ઉપાડ લીધેલો છે. જો આ રીતે જો ભાઈ અત્યારે હું અહીંયા સર્વિસમાં હતો ને અમારા એસકે ભાઈ એને મને લેવા આવી ગયા છે. કેમ છે તમારે? કેમ બસ આનંદ આનંદ ગાડી છે ને લાલજીભાઈ ને લેવા આવ્યો હતો કે મારે છે ને સર્વિસ કરવાની છે ગાડી આખો દી થાય. તો મેં કીધું હાલો ઘરે આપણે કોમેડી વિડીયો ને આપણો ઘરનો છે ઘરે કોમેડી વિડીયો બનાવી. હા એવું છે ભાઈ. ત્યાં જઈને કંઈક વિડીયો શૂટ કરી અને અહીંયા તો હજી લગભગ 3-4 કલાક વહી જાય. તો ગાડી મૂકી દીધી છે. ગાડીનું અત્યારે એને સર્વિસ કામ ને એવું બધું ચાલુ થઈ ગયું છે. અહીં તો પાછળ અમે આમને માટો મારવાનું જોવા આવ્યા હતા, બાકી આપણી ગાડીનું કામ છે ને અહીંયા ચાલુ છે. જો અત્યારે બોનેટ નીચે કાંઈક કામકાજ ચાલુ છે, એલોય વ્હીલ કમ્પ્લીટ થઈ જશે, બાકી બીજું કાંઈક છે સર્વિસ એવું બધું ચાલુ છે. હાલો તો આપણે જઈ એસકે ભાઈના ગામમાં. આમ જો ભાઈ સબસ્ક્રાઈબર બધા આવી ગયા છે. ગાડી ઊભી રાખી દીધી છે અત્યારે ફોટો પડાવવા. ગાડી ઊભી રખાઈ ફોટો પડાવવા. જો ભાઈ અત્યારે બેસી ગયા છે ભાઈ આપણે એસકે ભાઈની ગાડીમાં. ધીમે ધીમે એને રવાના થઈ ગયા છીએ આપણે એના ઘર તરફ. અને ત્યાં જઈને કે વિડીયો શૂટ કરીશું કોમે, કારણ કે અહીંયા તો 3-4 કલાક પછી ગાડી મળશે. ત્યાં સુધી બેસી કંટાળી જાય. ફોન કરી દીધો તો એને તરત પોગી જાય. આખો દી થાય એની કરતા ઘરે જાય કે ખાઈ પીએ એન્જોય કરીએ કે કોમેડી વિડીયો બનાવી વિડીયો શૂટ કરી તો તમારા સુધી પોગાડી એવું છે. તો નીકળી જશે. હાલો હવે ભાઈ એસકે ભાઈ ઘરે પોગી જશે અને અહીંયા તો ભાઈ એના પપ્પા ને ડીકે ભાઈ બધા મળી જશે. આ જો હાલે તાર મારે ઘરે આવું કે હે? હા કેતો લાઈક કર દે, લાઈક કર દે, લાઈક કર દે, લાઈક કર દે, લાઈક જેનિલ ડાયમંડ નો છે. ડાયમંડ લાઈક કર દે તો આવવાને કે મારે ઘરે આવવાનું છે કે? હા આવવાને કે? હા તો એક વાર ખાલી બોલે લાઈક કરો એમ બોલી જા. બોલાઈ ગઈ ભાઈ છે ને થોડાક નર્વસ થઈ ગયો કરતો તરત જ લાઈક નું બટન આવી જાય સામે. હા લાઈક કર દો કીધે તો, લાઈક કર દો કીધે તો એક વખત લાઈક કર. મારો વિડીયો નહીં બોલે હે? નહીં બોલે શરમાય છે એવું બધું છે. અને થોડાક વિડીયો ને શૂટ કરવાનું છે. હાલો પેલા શૂટિંગ સ્ટાર્ટ કરી દઈએ. હવે અત્યારે છે ને 2:30 વાગી ગયા છે ને અત્યારે એસકે ભાઈ ઘરે છે ને ભાઈ સ્પેશિયલ જમવાનું બનાવી નાખ્યું છે. કેરીનો રસ ને શાક ને રોટલા ને બધું. અને ના પાડી થી તો પરાણે કે જમીન જ જવાનું છે ને પપ્પા ઘરે આવે તો શું કરવું બોલો, આપણે જમાડવા તો પડે ને. એટલે ભાઈ છે ને કેરીનો રસ આ ઘરે બનાવેલો છે. રસ હા સ્પેશિયલ ઘરે બનાવ્યો છે એટલે
મહેનત કરીને બધું મેં ના પાડી હતી હું રહેવા જો પરાણે એને અને પપ્પાને બધા બધી તાણ કરીને ત્યારે જમવા બેસી ગયા છે અત્યારે પાછું છે ને 2:30 વાગે ભૂખ તો લાગે ને યાર હા તો હું જમીને જ આવ્યો હતો પણ તોય હવે થોડું જમીન લઈ હાલો ભાઈ એટલો બધો ભાવ છે તો હાલો બેસી જઈ જમવા ભાઈ વિડીયો શૂટિંગ એને કમ્પ્લીટલી થઈ ગયું છે અને અત્યારે કાંઈ પડવાનો સીન હતો હા મેં ધક્કો માર્યો ત્યાં સીધો હું પીડ્યો એ રીતનું તો અહીંયા જરીક થોડુંક અમથું વાગી ગયું છે હવે એટલું બધું જાજુ નહીં પણ કાંઈ કરી ખૂતી જશે અંદર એટલે કોટ બોટ પહેરીને આમ બીનો તો ઇન્કમ ટેક્સ ઓફિસર એમાં પીડ્યો ને એમાં થોડોક ના એટલે કાંઈ નહીં ખાલી થોડુંક હે કાંઈ નહીં એ કાંઈ કરી જરીક અમથી ખૂતી તો વાંધો નહીં નકર તમારી મમ્મી પાસે ઠપકો દે હે ના એસકે ભાઈ કાંઈ નહીં ને આવું છું એમ કાંઈ નહીં છું હાલો બિચારા એને ફોન આવ્યો છે ગાડી આપણી સર્વિસ થઈ ગઈ છે તો નીકળીએ મવા તરફ જો ભાઈ અત્યારે તો પહોંચી ગયા છીએ આપણે મવા એસકે ભાઈ મૂકી ગયા છે અને સામે તો શોરૂમ આવી ગયો છે મારુતિનો ગાડી આપણી થઈ ગઈ છે સર્વિસ હાલો તો આવું છે કે ઘરે ઘરે ને આવું ને વિચાર કામ કેટલા છે ખબર છે ને તમને હા ઠેઠ લગ કારણ કે ફોન ચાલુ હતો ને અર્જન્ટમાં એક જવાનું છે ને તો આપણે બહુ તાણી કરે મેં કીધું તું હાઈવે ઉતારી જાવ ને તો તોય આવ્યો ને ઠેર સુધી મૂકી જો ને મેં કીધું ખાલી હાઈવે ઉતારી જાવ તો મારી રીતે વ્યસ્ત કે નહીં હવે તમને સ્પેશિયલ ના જ મૂકી દઉં અહીંયા ઠેઠ મોબાઈલ લેવા આવ્યા ને મૂકવા આવ્યા એ બદલ ને થેન્ક યુ સો મચ થેન્ક યુ ન હોય આવું ભાઈ છે ને કારક જરૂર હોય એટલે ભાઈ કરવું પડે એવું કઈ ન હોય પાકો તમે ક્યારે આવો આટો મારવા બસ અમે આવીએ હવે ટૂંક સમયમાં કંઈક નવરાઈ લઈને અમે આવું છે કંઈ નવરાઈ ન મળતી એવું છે કાંઈ વાંધો નહીં સારું હાલો તો અત્યારે ગાડી સર્વિસ થઈ ગઈ છે તો આપણે નીકળી ધીમે ધીમે ઘરે જો હવે આપણી ગાડી છે ને એકદમ મસ્ત મજાની ક્લીન થઈ ગઈ છે સર્વિસ થઈ ગઈ છે અને હવે જો ભાઈ એકદમ એને આવું ક્લીન લાગે છે પાછળ જો તમે એકદમ મસ્ત મજાનો લુક આવે છે અને આગળ હતી અને ભાઈ એટલી બધી ગંદી હતી ને જાવ એને ધૂળના ડાઘા પડી ગયા અને ક્રેશ પડે અને બહારથી તો જો તો એમ લાગે કે એકદમ નવી અત્યારે જોડાવીને લાવ્યો હોય ને એવું લાગે છે બાકી જો અત્યારે એને મવાની બહાર નીકળવા આવી જશે આપણે જો ભાઈ ગાડી છે ને અત્યારે હું લઈને પહોંચી ગયો છું અને મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે અને એકદમ ક્લીન થઈ ગઈ છે જો ભાઈ એક પણ જરાય ડાઘ નથી મસ્ત મજાની થઈ ગઈ છે આવી આપણે ઘરે થાય જ નહીં ગમે એમ તમે પેલું કરો ને તોય આ આખરે શેનો છે લીટો પીટો એવું લાગે આ તો નહીં પહેલાં અત્યારે મેં જોયું છે આ એક કંઈક લીટો આ તો નહીં હવે પહેલાં હજી મેં આખી ગાડીને ફરતે એને આટો નથી મેં ઉતાવળા નથી લઈને વ્યવો છું આપણે લોકો એ કંઈ નહીં બાકી તો એને મસ્તની સર્વિસ કરી છે બાકી તો કંઈ પ્રોબ્લેમ નથી બાકી ઇન્ટિરિયર અંદર બહુ મસ્ત સર્વિસ કરી છે બાકી એક આ છે એ તો પાછું મેચથી ઓલું કર્યું હતું હા મેં અડાડી દીધી હતી એકવાર બાકી કાંઈ પ્રોબ્લેમ નથી આવી ગાડી મસ્ત મજાની સર્વિસ થઈ ગઈ છે હાલ અમારી બેન જો અહીંયા મસ્ત મજાનું સારું સારું સેવાનું કામ કરે છે સ્વચ્છતા અભિયાન ચલાવે છે સ્વચ્છતા અભિયાન ચલાવે છે હા ખાના નહીં મિલતા જો મમ્મી સર્વિસ કરાવીને જોયા વધાવ ગાડી થઈ જાય કે મસ્ત એની હું છે ને વિડીયો એડિટિંગ કરતો હતો ને અમારી બેને છે ને કંઈક મૂક્યું છે હું છે ને મને નથી ખબર મેગી લાગે એ મેગી બનાવી કે મેગી છે મેગી બનાવવા મૂકેલી છે અને હું એને આવીને સીધો એડિટિંગ કરતો કારણ કે એને 6 વાગી ગયા ને તો વિડીયોને અપલોડ કરવાનું હતું તો કોમેડી વિડીયો એને ઇન્સ્ટાગ્રામમાં આવી ગયો છે જાઓ જલ્દી ચેક કરો જો હવે જવાનું છે ફરમાઈશ વિડીયો શૂટ કરવા એટલે અમારા બેન નીકળી જશે અને મેં પણ એને હાથમાં સ્ટેન્ડ લઈ લીધું છે મારી મમ્મી જો ખુલ્લામાં ખાટલો રાખીને આરામ કરે છે ને હાલો હવે પેલા વિડીયો શૂટ કરી નાખીએ જો ભાઈ તો અત્યારે બેસી ગયા છે એમ જમવા માટે અને ટીવીમાં એને જેઠાલાલનું ચાલુ કરી દીધું છે દયાનું ને એનું અને અમારા બેન છે ને ભાણામાં આપે છે જો અત્યારે અને બેસી ગયા છીએ ભાઈ જમવામાં દૂધ ને ગોવારનું શાક છે આજે બનાવેલું હાલો બધા પેલા એને જમી લઈ જેઠાલાલ અત્યારે એને બધા ફોન ઘુમાડવા મળ્યા છે આ બે બેનો ફોન ઘુમાડવાનું શરૂ છે આ ફરમાઈશના વિડીયો અત્યારે લે છે અને આ હું શું કરાતું ફોન હા અત્યારે કોઈ ન થાય મારા વિડીયો બધા એડિટિંગ ને કરવાનું બધું બાકી અમે હું લઈને આવું ને પછી 9:30 થાય પછી પાછું હું એડિટિંગ કરવા વ્લોગ એડિટ કરું ને અપલોડિંગ કરવાના અત્યાર નહીં તો તાર ગુલ્ફી ખાવી તો મને અગાઉ કહેવાનું તું લઈ આવું પછી ફ્રીજમાં મૂક દો પછી હાથ ના ખાઈ નહીં મમ્મી એનું કહો તો મમ્મી બધે અત્યારે હું લેવા મારા વિડીયો ને એવું બધું કેવા જો
તારે ગુલ્ફી ખાવી ને તો મને દિવસે કહી દેવાનું કે અમારે ગુલ્ફી ખાવી છે, બરોબર? કાંઈ હવાર પાટું લઈ દે હા. બપોરની બપોર હા એવા લઈ જાય. પાકું આવતા બ્લોગમાં હું એમાં સીન દે હું જોઈ લે બધે તમે જોઈ લે હું ગુલ્ફી લઈ હાલો ભાઈ, તો હું બેસી જાઉં અમારું કામ કરવા, એટલે કે એડિટિંગ કરવા. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા ને તો સબસ્ક્રાઈબ કરતા બાય બાય.